તો અમે બોટાદની સોમવારીમાં આવી ગયા છીએ. નાયકણ અમને એક વડીલ મળી ગયા છે. શું તમારું નામ? कमलेश। કમલેશભાઈ, તમે બોટાદની સોમવારીમાં આવ્યા, શું શું કઈ લેવા આવ્યા છો? बहुत મસ્ત और ખરીદી એટલે જબરજસ્ત ખરીદી છે. હા, આજે સોમવાર એટલે બહુ મહાદેવનો દિવસ છે વાહ વાહ અને પબ્લિક અત્યારે જો દૂર દૂર સુધી પબ્લિક જુઓ તમે, વાહ વાહ. દૂર દૂર સુધી પબ્લિક એટલું દેખાઈ રહ્યું છે અને એટલી મોજમાં ખરીદી કરી રહ્યું છે. હા જેમાં ગરમ કપડા, સ્વેટર વગેરે, હા ગરમ કપડા, સ્વેટર વગેરે અને ઠંડીનો એક મોલ છે. અચ્છા. એની હિસાબે આજે પબ્લિક ઉમરી રહ્યું, એવું પબ્લિક આજે બોટાદના અહીંયા સોમવારીમાં ઉમરી રહ્યું છે. અને હું તો એમ કહું છું, સૌ ગરીબ પરિવાર આજે બહુ લાગતા વગતા ભાવ હોય યા ખરીદી નથી કરી શકતા ગરીબ માણસો, એવી આ જગ્યા સોમવારીની જગ્યા, મતલબ વર્ષો સુધી અહીંયા હું મતલબ જાતો 30-40 વર્ષથી સોમવારી ભરાય છે વાહ. બારો જીબીની સામે. હા. અને જબરજસ્ત આનો સોમવારીનો ક્રેઝ છે. અને વડીલ, વૃદ્ધ, જવાન લોકો બધાય અહીંયા કપડાની ખરીદી કરી રહ્યા છે. તમે દૂર સુધી જુઓ કેટલી લાઈન છે, વાહ, વાહ. દૂર સુધી. અને બધાને આ ઠંડીના મોલમાં ગરમ કપડાં પહેરવાનો અહેસાસ બધાને થતો હોય છે. કમલેશભાઈ બહુ સારું બોલ્યા અને ખરેખર કીધું કે નાના માણસો છે એ અહીંથી લઈ શકે અને સસ્તું અને સારી વસ્તુ અહીંથી મળી રહેશે. તો હવે બોટાદની સોમવારીમાં આવવાનું ભૂલતા નહીં. બોટાદની સોમવારીમાં કાકા કંઈક સૂટ ને સ્વેટર ને એવું કંઈક લેવા આવ્યા છે. કાકા શું લેવા આવ્યા છો તમે? સૂટ લેધર લેવા આવ્યો છું ભાઈ. હા હું વેપારી છું. હા હા વેપારીમાં હું અહીંથી ખરીદી કરું છું હા. અને ગામડામાં વેચું છું. અચ્છા, હા, આથી વસ્તુ કેવી મળી રહેશે? સારી મળી રહેશે. સારી ક્વોલિટી. ક્વોલિટી મળી રહે. તો અત્યારે તમે હાલ શું લીધું છે? અત્યારે મેં લેધર લીધા છે. એમ હા, શું ભાવમાં આવ્યા? એ અમારા વેપારી ભાવમાં આવે. વેપારી વેપારી ભાવમાં આવે. હા, એમ આપણે ધંધા વાળાનો ભાવ હોય. હા, ધંધા વાળાનો ભાવ હોય. તો આ 2 પૈસા આગળ મળે એમ વેચી નાખ્યું અમે. 100%. એટલે બોટાદની શુક્રવારી જેમ છે એમ બોટાદની સોમવારીમાં પણ બધી વસ્તુ સારી રહેશે. એક વખત મારા ચિરાગભાઈ બતાવી દેશે. ચિરાગભાઈ વસ્તુ જોવો, વસ્તુ પાછી જેવી તેવી નહીં, સ્ટાન્ડર્ડ વસ્તુ, બ્રાન્ડેડ કંપનીની વસ્તુ પણ સારા અને સસ્તા ભાવમાં મળી રહેશે. તો આવીને આવી બોટાદની સોમવારીને દેખાડતા આપણે આગળ જે હવે સામાન વેચી રહ્યા છે ને એમની સાથે વાત. નમસ્કાર દર્શક મિત્રો, ચિરાગભાઈ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર આપ બધા દર્શક મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. જેમ ચિરાગભાઈ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર આપ બધા મિત્રોએ શુક્રવારના વિડીયો પર ખૂબ ભાવ, સ્નેહ અને પ્રેમ વરસાવ્યો, એ જ રીતે હું અને ચિરાગભાઈ પ્રજાપતિ બંને એમ કહેવાય કે બોટાદની સોમવારીમાં પણ આવી ગયા છીએ. જેમ તમને શુક્રવારના વિડીયો પર ભાવને પ્રેમ વરસાવ્યો એ જ રીતે તમને આખો અમે બોટાદની શુક્રવારીનો નજારો બતાવવાના છીએ. અને આના વિશે હું ચિરાગભાઈને કહીશ કે ચિરાગભાઈ તમે 2 શબ્દો કહેશો, તમે શું કહેશો કે બોટાદની સોમવારી વિશે જેમ આપણે શુક્રવારી બતાવી એ રીતે? તો ભાઈ અમે છે ને શુક્રવારીમાં ગયા હતા, અહીંયા સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો અને અહીંયા બધી વસ્તુ કપડાં ને એવું છે ને ભાઈ બધું સરસ મજાનું મળે છે. અને દુકાનમાં જઈએ ને ત્યાં આપણે 500-1000ની વસ્તુ મળતી હોય ને અહીંયા 50-100 રૂપિયા મળી જાય. અને કપડાની, ઇલેક્ટ્રોનિકની ઘણી બધી જાતની વસ્તુ મળે છે. ને અહીંયા એમ જ તે જેમ કે આજે સોમવાર છે ને એટલે આજે હું ને મારા મિત્ર છે પ્રતાપ ગોરબા, અમે બંને આજ ભાઈઓ આવી ગયા છીએ. આજે બોટાદની જે સોમવારી છે ને એ જગ્યાએ આવ્યા છીએ અને એનો સરસ મજાનો ઇન્ટરવ્યૂ લીધું છે. અને બધા એનો આપણે મિત્રો સાથે વાત કરી, જેમ કે વેપારી હોય, અમુક કસ્ટમર હોય, બધા સાથે આપણે વાત કરી છે. અને અમને એનો જે રિસ્પોન્સ છે એ આખો ફૂલ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. એટલે તમને જે કાંઈ હશે એ આપણે બોટાદની તમામ અપડેટ તમને આ વિડીયોના માધ્યમથી મળી જવાની છે. અને ચિરાગભાઈ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર બનાવી રહેજો. બોટાદ જિલ્લામાં નાના મોટા ઉત્સવ, નાની મોટી કાંઈ પણ આવું કંઈ ફંક્શન, આયોજન અને અપડેટ બોટાદને લગતું ટૂંકમાં બોટાદ જિલ્લામાં જે કાંઈ નાનું મોટું અપડેટ છે એ તમને ચિરાગભાઈ પ્રજાપતિની યુટ્યુબ ચેનલ પર મળતું રહેશે. અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ બેઝિક બોટાદ પર પણ મળતું રહેશે. કારણ કે અમે ભાઈ લગભગ 90% હારે જોઈએ છીએ. અને બેઝિક બોટાદને ખાસ કરીને છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં. બોટાદની તમામ અપડેટ એમાં જાણવા. અને ચિરાગભાઈ પ્રજાપતિને પણ સબસ્ક્રાઇબ કરવાનું. બોટાદની સોમવારીમાં અમે એમ કહેવાય કે ધીરે ધીરે ફરી રહ્યા છીએ. અને મારે જેમનો પરિચય દેવાનો ન હોય એવા ફેમસ ટેહલા બાબા અમને મળી ગયા છે. તમે આ કને શું આવ્યા છો? બસ આટો મારવા, ભાઈબંધને મળવા. આપણે પશુ તમારી કોમેડી એક્ટિંગ માટે આગળ વસ્તુ મળી રહી કે વસ્તુ ખરીદવાની ઈચ્છા ખરી? અમુક વસ્તુ કોમેડિયનની મળે તો લઈ લો. એમ ને? અને આ વસ્તુ કેવી મળે છે? સારી મળે. અને જે નાના માણસો છે જેની પાસે બહુ ઓછા રૂપિયા છે, બરોબર, બહુ ખરીદી શકે. હા, આ ખરીદી શકે. તમે અમારા વિડીયોના માધ્યમથી આ સોમવારી વિશે શું કહેવા માંગશો? આ કહેવાય સોમવારે પણ આમાં બધી આઈટમો સારી જ મળે. વાહ વાહ. અને કંપનીની પાછી હા, ઓછા ભાવે બધાનું રડી જાય એવું મળે. વાહ વાહ. તો જે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બધામાં ફેમસ છે એવા ટેહલા બાબા એમ કહેવાય કે એ પણ કહી રહ્યા છે કે અહીંયા વસ્તુ સારી, સસ્તી અને નાના માણસો ખરીદી શકે એવી મળી રહી છે. તો બોટાદની સોમવારીમાં આવવાનું ભૂલતા નહીં. અને હવે આપણે આગળ જઈએ. તો અમારા પરમ મિત્રો ભાઈ હાલો સમોસા પકોડા
લેવા આવ્યા છીએ તો આ કણે એક બેન છે સામાન વેચી રહી છે. બાકી તમારું નામ શું? મારું નામ જેસલ. તમે આ બેન સામાન વેચી રહ્યા છો, શું વેચી રહ્યા છો? ઓસાડ છે, પડદા છે, ઓશિકાના કવર છે. તો ઓસાડ ને પડદા ઓશિકાના કવર બેન બહુ સારી રીતે વેચે. બેન શું ભાવમાં મળે? 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા. ટૂંકમાં બીજી જગ્યા કરતાં સસ્તો ભાવ આ મળે. આમ છે લાવો 300 મળે. બેન એમ કહેવા માંગે છે કે 2-3 હજાર 1500 ની વસ્તુ છે 200, 300, 500 મળી જાય. એટલે જેમ બોટાદની શુક્રવારી બધી વસ્તુ તમને મળી રહેવાની છે. ઓસાડ પડદા છે, બધું સારું. કઈ? આ 150 માં બોટાદની સોમવારીમાં અમે આવી ગયા છીએ. વસ્તુ બતાવતા ધીમે ધીમે આગળ જઈએ છીએ. અને આ કણે એક વડીલ છે, તમે શું વેચો છો તમે? પડદા, ઓસાળ, હા, થેલા, દફતર, પાંચ બધું વેચવી છે. બધું વેચો છો. હા, ગરમ માલ. અને શુક્રવારે તમે શું વેચો છો? શુક્રવારીમાં રમકડા, હા. ઇલેક્ટ્રિક સામાન અને કોઈને વેચવાનું હોય અમે વેચવી છીએ. બોટાદથી લેવી છીએ, ગમેના જિલ્લામાંથી દેવો હોય એ મારો સંપર્ક કરે. 99-248-90-142. તો ભાઈએ નંબર આપી દીધો છે, તો એ નંબર માથે કોન્ટેક્ટ કરી લેવો. અને શુક્રવારીમાં પણ આ ભાઈ હોય છે, કારણ કે હા, મેં હોય, આમ ચહેરો જોયો ને તો મને ઓળખાઈ ગયા કે આપણે શુક્રવારીમાં ઇન્ટરવ્યુ લીધું હતું. હા, શુક્રવારીમાં જ આવી છીએ, સોમવારીમાં આવી છીએ, અઠવાડિયામાં 2 બજાર કરવી. એમ ને? ગમેના ગુજરાતમાંથી ઘર માલ વેચાવો માલ હોય તો મારો કોન્ટેક્ટ કરવો. 99-248-90-142. બરોબર. તો ભાઈનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. અને વસ્તુ લેવી હોય તો બોટાદની સોમવારી અને શુક્રવારીમાં આવવાનું ભૂલતા નહીં. બે બજારોમાં આવી. હવે આપણે આગળ જઈએ.